પણ બાકી તો જંગલમાં એકલા સરતા હોય ને તો આમ થાય, બધું તળિયા બળિયા બધું થથરવા મળે. મિત્રો આ બધા બોર જ છે. કેટલા બોર છે તો બધા પાકી જાવ, જેને ખવાય ને વિયાવાનું. હા હું હે લાગન મરી ગયેલો હા એવો. હા સાંભળો જો કેમ બોલે, બીક વધારે કેમ લાગે ખબર છે? આમ જોવો જો આ કઈ ભેગા કરેલા નથી. તો આવી કંઈક વાયલોળ છે, દગડાને લૂમ. હેલો મિત્રો, તો આજે ફરી એક વિડીયો શરૂ કરી દીધો છે. આપણે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આજે ઉતારવાની છે વાયલોળ. આવી કંઈક વાયલોળ છે, લગડાને લૂમ. પાછલા કેમેરેથી દેખાડું તમને કેવી છે વાયલોળ મારી અને કેટલી ઉતરશે. 10 મણ ઉતરશે. કેટલી? 10 મણ. હાલો તમને દેખાડું કેટલી ઉતરશે ને કે બહુ મહેનત પડે આમાં. અને 2-3 વેરાયટી છે, એટલે નોખી નોખી ભાતની વાયલોળ છે. તો દેખાડું તમને વાયલોળ. આવી કંઈક વાયલોળ છે, દગડાને લૂમ. તમારે આવી વાયલોળ થાય છે? આ અમારે ત્રીજો ફાલ છે. ત્રીજા ફાલમાં એટલી આવેલી છે. એક ઠેકાણે એટલી નહીં, બધે એટલી છે. તો અહીંથી આમ મારા બા ઉતરતા હોય અને આમ વાયલોળ દેખાતી છે તમને. જો ધોમ છે, ધોમ. આ ઉતાર લખેલી છે, આ બધી ઉતાર લખેલી છે અને આ બાકી છે બધી. હાલો પેલા ઉતારવા માંડું પછી દેખાડું. તો વગર પાયે થાય, વગર પાયે પાવાનું અહીંયા નહીં તો એવી મસ્ત થાય. દાણિયા એટલે કાંઈ ઘટે નહીં. તો કંઈ કેવું જ ન પડે, એવી મસ્ત મજાની. તો બધું કામ તો કરવું જ પડે. તને પણ ઘટે કઈ? ખોરખો ઉતાર લેવાનો, તોડવામાં હારી, ખાવામાં હારી. છે ને પણ લુરખા લુરખા. મારા બા અમેલી ઉતરતા હોય છે, હું ઉતારવાનું શરૂ કરી દઉં. હવે ઉતરી ન રહે ગામ. હાલો તમને કેટલી વાયલોળ થઈને દેખાડું. હવે હું ખેવા આવી ગયો છું ગાજર અને એટલી ડુંગળી ખેવાની ખેઈ લીખીને એક કેરો બાકી રહી ગયો. આવા કંઈક ગાજર મેં કાઢ નાખેલા છે, વાયલોળ ઉતારીને વકલ બનાવી નાખ્યા છે અને આના 2-3 વકલ બનાવવાના છે. આવા કંઈક ગાજર છે અમારે. આ અમારે ઢૈસાના ગાજર બહુ મીઠા થાય હો મિત્રો.
અને પસા હાવ કેવા મસ્ત મજાના છે. તો આ એક કેરો છે, દેખાડું તમને કે આ તો કેવા છે મસ્ત, ને એટલો ઢીગલો કરેલો છે. આવું છે. એ બુરા ઓલા વાગી ગયેલું છે પૂરાને, અહીંયા વાગી ગયેલું છે. તો પગ ખોદી ગયેલો. હાલ તો પૂરા ધોવા દે. તો હે પૂરા ધોવા દે પેલા. ક્યાં વાગેલું છે? હા ભૂરાભાઈ તક બાંધવાઈ ગયેલા છે ને અહીંયા વાગી ગયેલું છે. તો અહીંયા પગે દેખાતું છે. ત્યાં બાંધવાઈ ગયો તો ભૂરાભાઈ મોઢું તો સારો ગજ એના મોઢામાં રહી ભૂરાભાઈ તો કેમ ગાજે લાગે ને મરી ગયેલો છે એવો. હા સાંભળો જો કેમ બોલે. આજે જોવા મળી ગયા છે દીપડાના હગડ. દીપડો ને ભેળો મેં, પણ દીપડાના હગડ તાજા છે. હાલો દેખાડો. તો કઈ આવા દીપડાના હગડ છે. તો હાવજ ન હોય એવા જ લાગે કે ડાબલા. જો આવા છે દીપડાના હગડ. દીપડો અહીં દરરોજ વટી રહ્યો. જો આવો હગડ છે. બોર તો ગમે એમ કંઈક નવા જૂની કરવાનો છે. બોરડી કંઈક નવા જૂની કરવાની છે એ પાકું છે. આ બોરડીએ કોઈ જે બોર ન આવે, પણ જો કેટલા બધા આવી ગયા. બોલો બોરડી મીઠી જબર, બહુ મીઠી છે. નહોતી ન આવે ને એવી બોરડીઓમાં બોર આવ્યા. અહીંયા હું 2-3 વર્ષથી હાલું, કોઈ જે બોર નહીં ભેળ્યો. બોરડી ભાળી પણ બોર ન ભાળી. આને બદલે તો હજી તો કાસા એટલા છે, પાકી ગયેલા એટલા છે. ને વાત કરવામાં પાડિયામાં ગળી ગયો છે. રહ્યું હતી દેખાડ્યું તો સરે ને એ પરડા ખાય. પરડા બાવળના પરડા ખાય. બોરડીના બહુ વિચાર આવે. આ બોરડિયું કંઈક ગમે એ કરવાનું છે. એટલા બધા બોર છે. આ બોર જ છે. હા મિત્રો, આ બધા બોર જ છે. કેટલા બોર છે તો બધાય પાકી જાવ. જેને ખવાય ને વિયાવાનું. આપણે લોકેશન તો તમને ખબર જ છે, આપણી વાડીએ. તો એટલા બધા બોર મેં ત્યાં નથી જોયા. તો છે ને પણ તેમાં પરડા પાકવા મીડ્યા છે. હવે પાડીને મજા આવી છે. હવે જામી જાય. આ પરડા બહુ ખાય છે પાડ્યું. અને આવા કંઈક પરડા કેટલા બધા છે. તો હજી આવવાનું શરૂ જ છે. હવે આની પછીનો ફાલ જે આવી છે ને, આ અખ્તર ફાલ છે, એ પાકી ગયેલા છે. અને કેટલા બધા પણ પરડા. મિત્રો તમને એમ લાગતું છે કે હું હાવજ બહુ કરતો હોય, તો એક ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણ આપું. હાવજની બીક કોને કહેવાય? જેને લાગતી ગોવાળપણું કરતા હોય ને, જંગલ કાંઠે રહેતા હોય ને, જંગલમાં હાવજની બહુ રાખવી પડે, ભેહુંવાળાને રાખવી પડે. ને આ ભેહું હાટુંથી આપણે હું ન કરતા હોય, તો એને બીક વધારે કેમ લાગે ખબર છે? આમ જોવો, જો આ કાંઈ ભેગા કરેલા નથી. તો આ પાડિયું દેખાય નાઈથી જોવો, ત્યાં અહીંયા જોવો, તો બધે પીડા. છે ને મિત્રો, અહીંયા ચોમાસામાં એટલી બીક હોય કે તો 5 દી મારણ કરેલું હોય. કા ભૂંડ ને કા જંગલી ગાય, એટલે કે રોદડાને એકાદાને મારી જ રાખેલું હોય. એટલે બીક લાગે. પાડિયું સારતા હોય એટલે ધ્યાન બહુ રાખવી પડે. મોબાઈલમાં ઓછી ધ્યાન રાખવી પડે ને જંગલ કોર વધારે ધ્યાન રાખવી પડે. કારણ કે આ બીક એવી છે ને વાત કરવામાં. મને તો ઓછી બીક લાગે, પણ બીક રાખો આના માટે. આ પાડિયું હાટું બીક રાખવી પડે. આ પાડીને એક પંજો મીકો એટલે પાડી દે. બહુ મોટા છે સિંહ. એના પંજા પણ તમને દેખાડે છે આગલા વિડીયોમાં. જો કે આપણે હાવી ન દેખાડાય, અગર તો હાવી દેખાડીએ કે હું, પણ એ ન દેખાડે એવા ધંધા ન કરાય. શું કહેવાય, બીક બહુ. અહીંયા તો જંગલ છે. જંગલની કાંઠે આ
પાડિયું સારતા હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ જંગલમાં ક્યારે નીકળે ને ક્યારે પકડીને વિયો જાય નક્કી નહીં, એટલે ધ્યાન રાખવી પડે. અને જોવો તા ખરા, આખા નાના નાના નથી, બહુ મોટા છે. આ મોટો રોજ ને માલ રાખેલો હોય છે, તો કેટલા બધા છે. આવું છે બીક. આ ગોવાળ હોય ને એને જ ખબર પડી જાય કે આ બીક વસ્તુ એવી છે ને, જે અનુભવ કરેલો હોય ને એને વધારે બીક લાગે. અનુભવ વગીને કાંઈ ને કાંઈ એમ લાગતો હોય, સામાન્ય લાગતો હોય કે સિંહ એટલે હું, પણ બાકી તો જંગલમાં એકલા સારતા હોય ને તો આમ થાય, બધું તળિયા બળિયા બધું થથરવા મળે. વાંધો નહીં, મારું નથી થથરતું, કારણ કે થોડીક જીગર રાખું છું. અને ભેહું સારવાનું હોય થોડીક જીગર તો હોય. ગોવાળની ઓલામાં જેટલી જીગર હોય ને એટલી આમ જે ગામમાં રહેતા હોય ને એને બીજાને કોઈ ન હોય. સારતા હોય ને એ ગોવાળની વાત કરું છું, બાકી તબેલા રાખતા હોય એની વાત નથી. હાલો, તો શું કરીશું હવે, વિડીયોને કરીશું પૂરો. આ મારો વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો. એટલી બધી તમે વાયલોળની જોઈ હોય, એટલા બધા તમે ગાજરની મોટા મોટા જોયા હોય, એટલા બધા હાવજના કે દીપડાના હગડની જોયા હોય ને બીજું આપણે મેન મુદ્દો તો એ તો કે વાયલોળ કેટલી કરે છે. વાયલોળ થઈ ને દુનિયાની, તમારે વાયલોળ થાય છે આવી? થતી હોય તો હું વિડીયો બનાવું છું, કોઈ કમેન્ટ નથી કરતા તો જરૂર કમેન્ટ કરીને કહેજો. વિડીયોને લાઇક ન કરો તો કાંઈ વાંધો નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા અંદાજથી નવા વિડીયો બનાવતો રહી, અને તમે સપોર્ટ કરો છો મારા વિડીયોને, તો હું આશા રાખી આ વિડીયોને સપોર્ટ કરજો. જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય.